તમાકુના પ્રદેશ એવા આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે પ્રમાણસરની ઠંડી પડવાના કારણે તમાકુના ઉત્પાદનમાં વધારો થયો છે. આણંદ જિલ્લામાં વર્ષ દરમિયાન અંદાજિત 78,000 હેક્ટર તમાકુનું વાવેતર થાય છે. તમાકુના ઉત્પાદન સામે માંગ વધી છે ત્યારે ચાલુ વર્ષે તમાકુના ભાવને નોટબંધી અને જીએસટીની અસર ન નડે અને પોષણક્ષમ ભાવ મળે તે માટે ખેડૂતોને નવી આશા બંધાઈ છે. અમારું ઉત્પાદન ગઈ સાલે 17,000 મણ હતું. આ વખતે વધારી અને અમે લગભગ 23,000 મણનું ઉત્પાદન થયું છે. પ્લસ ગઈ સાલે જે 2853 રૂપિયા ભાવ હતો એ આ વર્ષે 100 રૂપિયા ઓછો મળે છે અને 2709 રૂપિયા ભાવ પડ્યો છે. એશિયાની એકમાત્ર ખેડૂતો માટે અને ખેડૂતો વડે ચાલતી ગંભીરાની મંડળીના 290 ખેડૂતો દ્વારા પકવવામાં આવતી તમાકુને શ્રેષ્ઠ માનવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે આ ખેડૂત મંડળીનો ભાવ પડ્યા બાદ જ અન્ય તમાકુના ભાવ નક્કી થતા હોય છે. ત્યારે આજે ગત વર્ષની સરખામણી કરતા 100 રૂપિયા પ્રતિ 20 કિલોએ ભાવ ઓછો આવ્યો, જેમાં ચાલુ વર્ષે પ્રતિ 20 કિલોના 2700 રૂપિયા સૌથી ઊંચો ભાવ બોલાયો, જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ચાલુ વર્ષે જે તમાકુના ભાવ પડ્યા છે એ ગત વર્ષ કરતાં લગભગ 101 રૂપિયા ઓછા છે. પણ અમને અમારી ખેતી મંડળીના ખેડૂતોને સંતોષ એટલા માટે છે કે ગઈ સાલ 17,000 થી 18,000 મણ માલ થયો હતો. આ સાલ ગઈ સાલના કરતાં વધારે લગભગ 23,000 મણ માલ જેવો થશે. વેપારીઓ પર તો અસર થવાની, કારણ કે ખેડૂતોને તો વાંધો ના, ખેડૂતોને તો ભાવ આરામ મળે છે એટલે આનંદની વાત છે અમને તો, અને બરાબર છે. પણ તકલીફ બધી વેપારીઓને અસર વધારે થવાની. ભાટા મંડળીનો ભાવ જાહેર થતાં જ વેપારીઓ દ્વારા તમાકુની ખરીદી શરૂ કરાશે. સરકારે ગુટખા પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી કેમિકલયુક્ત ગુટખાનું વેચાણ બંધ થયું છે. પરંતુ હવે ગુટખા બનાવતી કંપનીઓ દ્વારા તમાકુની કોથળી અલગથી આપવામાં આવતી હોય, જેને લઈને ચાલુ વર્ષે તમાકુની માંગ વધતા ખેડૂતોને પણ ઊંચા ભાવ મળવાની આશા બંધાઈ છે. ત્યારે જોવું રહ્યું ખેડૂતોની આશા ફળે છે કે પછી દર વર્ષની જેમ વેપારીઓ પોતાની મનમાની ચલાવે છે. ઘનશ્યામ પટેલ, ETV ન્યૂઝ, આણંદ.